31મો MCQ એમાં x અને y છે એ એકમ સદિશ છે, યુનિટ વેક્ટર. એટલે મોડ x ઇઝ ઇક્વલ ટુ મોડ y ઇઝ ઇક્વલ ટુ 1 છે અને તમને x ડોટ y ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે અને પછી સીધા ઓપ્શન જ આપ્યા છે અને ઓપ્શન તમે જોશો તો એમાં મોડ x પ્લસ y નો ઉપયોગ છે બધે. એટલે આપણે ટૂંકમાં મોડ x પ્લસ y શોધવાનું છે. તો આપણે શરૂ કરીએ મોડ x પ્લસ y નો સ્ક્વેર. આનું વિસ્તરણ આપણે ઘણી બધી વાર કર્યું. મોડ x નો સ્ક્વેર પ્લસ 2x ડોટ y પ્લસ મોડ y નો સ્ક્વેર. પણ આ વિસ્તરણ તો ઘણી બધી વાર કર્યું છે. તો આ મોડ x નો સ્ક્વેર એટલે 1 આપેલું છે, x ડોટ y એટલે 0, આ 1 એટલે આ થયું 2 અને તેથી મોડ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ √2. એટલે તમારે આન્સર આવશે √2 એટલે ડી ઓપ્શન તમારો જવાબ છે. ચાલો 32મો MCQ એમાં a અને b કોઈ પણ સદિશ છે અને તમને સીધો એવો પ્રશ્ન પૂછ્યો છે કે a ક્રોસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેશ. આમ આપ્યું છે, બીજી કોઈ માહિતી આમાં આપી નથી. તમારે આ MCQ માટે મેં તમને જે છેલ્લે નોંધ લખાવી હોય એ બહુ અગત્યનું છે. તમને જો યાદ હોય તો આપણે એક લાંગ્રાન્જેનું નિત્યસમ લખેલું છે. લાંગ્રાન્જેનું રૂલ એક લખ્યો છે અને એ રૂલ આમ છે કે a ક્રોસ b નો સ્ક્વેર પ્લસ a ડોટ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a નો સ્ક્વેર મોડ b નો સ્ક્વેર. આ લાંગ્રાન્જેનું નિત્યસમ કહેવાય. કોઈ પણ સદિશ માટે આ લાગુ પડે. હવે તમને એને પૂછ્યું છે મોડ a ક્રોસ b નો સ્ક્વેર, તો આન્સર આવે મોડ a નો સ્ક્વેર મોડ b નો સ્ક્વેર માઇનસ a ડોટ b નો સ્ક્વેર. અને આવો કોઈક આન્સર હશે, તમે જુઓ પહેલો જ આન્સર છે a, એટલે તમારો આન્સર છે ઈ એ આવશે. લાંગ્રાન્જેનો જ ઉપયોગ છે, બીજું કઈ નવું નથી. ચાલો 33મો MCQ. હવે 33મા MCQ ની અંદર તમને મોડ a ક્રોસ b નો સ્ક્વેર પ્લસ a ડોટ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144 આપ્યું છે. પછી મોડ a ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે મોડ b ઇઝ ઇક્વલ ટુ. તો આ MCQ માં એને લાંગ્રાન્જેનું નિત્યસમ વાપર્યું. આ MCQ જે છે એની અંદર થોડાક આંકડા આપ્યા, ઉપયોગ આ જ છે. જો આ જ નિયમની અંદર હું મોડ a ક્રોસ b નો સ્ક્વેર પ્લસ a ડોટ b નો સ્ક્વેર એની જગ્યાએ 144 મૂકી દઉં ઇઝ ઇક્વલ ટુ આખું ઇઝ ઇક્વલ ટુ 144. પછી મોડ a તમને 4 આપ્યું છે એટલે આ થાય 16 એટલે 16 અને પછી મોડ b નો સ્ક્વેર. તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે મોડ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 ને આમ લાવો એટલે એ થાય 9 અને તેથી મોડ b ઇઝ ઇક્વલ ટુ 3. એટલે તમારો આન્સર આવશે સી. સી ઓપ્શન તમારો આન્સર છે.
લાંગ્રાન્જનો જ ઉપયોગ છે. ચાલો હવે 34મો MCQ. 34માં x ડોટ y ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા આપ્યું છે અને તમને મોડ x ક્રોસ y ઇઝ ઇક્વલ ટુ પૂછ્યું છે. આવો સીધો સાદો સમ છે. આખી બધી જે નોંધ છે એ તમને બહુ ઉપયોગી થાય. આમાં MCQ માં વેરાયટી ખૂબ આવશે. તો આમાં આપણે એવું કરીએ, જો મેં તમને એક આવો નિયમ લખાયો છે કે x ડોટ y ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y cos આલ્ફા એવું કહેવાય. અથવા તો ડાયરેક્ટ આવું ન લખાયું હોય તો મેં આમ લખાયું હોય કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x ડોટ y અપન મોડ x મોડ y. એમાં આલ્ફા છે ને આ બે વચ્ચેનો ખૂણો હોય. આમાં એને આપ્યું નથી, એ આપવું જોઈએ ખરેખર કે આ આલ્ફા જે છે એ આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે અને બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x ડોટ y અપન મોડ x મોડ y એમ થાય. અને પછી મોડ x મોડ y ને આમ લઈ આવો એટલે આ રિઝલ્ટ આવે. હવે આ x ડોટ y એટલે cos આલ્ફા એવું આપેલું છે અહીંયા, એટલે આ થઈ ગયું cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y cos આલ્ફા. તો એ cos આલ્ફા કેન્સલ થાય એટલે તમને રિઝલ્ટ મળે મોડ x મોડ y ઇઝ ઇક્વલ ટુ 1. આવું એક રિઝલ્ટ મળે. અને હવે આપણી પાસે લાંગ્રાન્જનું નિત્યસમ છે કે મોડ x ક્રોસ y નો સ્ક્વેર પ્લસ x ડોટ y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ x નો સ્ક્વેર મોડ y નો સ્ક્વેર. અને તેથી મોડ x ક્રોસ y નો સ્ક્વેર પ્લસ આ x ડોટ y એટલે cos આલ્ફા મૂકી દો એટલે આ થઈ જાય cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y એટલે 1 છે એટલે સ્ક્વેર કરો એટલે 1 જ આવે. અને તેથી મોડ x ક્રોસ y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. તો 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા એટલે એ થાય sin સ્ક્વેર આલ્ફા. અને તેથી મોડ x ક્રોસ y બરાબર sin આલ્ફા. એટલે તમારે ઓપ્શન આવશે sin આલ્ફા એટલે કે બી ઓપ્શન આવશે. આમાં અહીંયા મોડ sin આલ્ફા આવે. એકચ્યુઅલી તમારે કરવું જોઈએ આમ મોડ sin આલ્ફા વર્ગમૂળ કાઢો ને એટલે મોડ થાય. અને પછી તમને બાજુમાં એક શરત આપેલી છે કે 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન પાઈ. એટલે આ પહેલું અને બીજું ચરણ થયું. તો પહેલા અને બીજા ચરણમાં sin આલ્ફા છે ધન હોય અને ધન હોય એટલે આ માનાંક એમનો નીકળી જાય એટલે આનો જવાબ જે છે એ sin આલ્ફા આવે. આમ છે ખરેખર, જોઈ લેજો બરાબર. ચાલો 35મો MCQ 35. એમાં મોડ x ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે અને મોડ y ઇઝ ઇક્વલ ટુ 1 જ આપ્યું છે.
પછી મોડ x ક્રોસ y ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે અને તમારે x ડોટ y શોધવાનું છે. તો આમ તો તમે સમજી ગયા છો હવે, બધા એક સરખા જ દાખલા છે. લાંગ્રાન્જના નિત્યસમનો ઉપયોગ કરાય. મોડ x ક્રોસ y નો સ્ક્વેર પ્લસ x ડોટ y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ x નો સ્ક્વેર મોડ y નો સ્ક્વેર. તો આ x ક્રોસ y મોડ એટલે 1 છે પ્લસ આ આપણે શોધવાનું છે અને આ પણ 1 થયું. એ 1 1 કેન્સલ થયા એટલે x ડોટ y ઇઝ ઇક્વલ ટુ 0 આવે. તો તમારે આન્સર આવશે બી ઓપ્શન. વધારે તમે આમ વિચારો તો આ x ડોટ y ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું એટલે આ x અને y સદિશ છે પરસ્પર લંબ થયા. કદાચ ઓપ્શનમાં એમ આપી શકે કે x લંબ y, ઈ પણ આન્સર સાચો કહેવાય. ચાલો 36મો MCQ. 36માં તમને x ડોટ y ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y એવું આપેલું છે અને તમારે x ક્રોસ y શોધવાનું છે. આમ રકમ છે. તો ઉપયોગ તો લાંગ્રાન્જનો જ છે. હું ફરીવાર નિત્યસમ નથી લખતો, અહીંયા લખેલું જ છે. એમાં તમને આ જે કઈ વેલ્યુ આપી છે આપણે મૂકતા જઈએ તો આમ આવે કે મોડ x ક્રોસ y નો સ્ક્વેર પ્લસ આ જે x ડોટ y લખ્યું ત્યાં આપણે મોડ x મોડ y લખી દઈએ એટલે આ થઈ જાય મોડ x નો સ્ક્વેર મોડ y નો સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ મોડ x નો સ્ક્વેર મોડ y નો સ્ક્વેર. આવું આવે. તો આ બે કેન્સલ થયા એટલે તેથી મોડ x ક્રોસ y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી મોડ x ક્રોસ y ઇઝ ઇક્વલ ટુ 0 અને જે સદિશનું માન શૂન્ય થતું હોય ઈ સદિશ શૂન્ય સદિશ જ હોય એટલે x ક્રોસ y ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ થાય. એટલે તમને એને x ક્રોસ y પૂછ્યું છે એટલે આન્સર શૂન્ય સદિશ આવે, શૂન્ય નહીં, શૂન્ય સદિશ. એટલે તમારો આન્સર આવશે બી. જો એમાં એને 0 આપ્યું છે પણ એ 0 આપણો આન્સર નો કહેવાય. એને જો મોડ પૂછ્યું હોત અહીંયા તો આન્સર 0 કહેવાત, પણ મોડ નથી, સદિશ પૂછ્યો છે એટલે આન્સર શૂન્ય સદિશ આવે. ચાલો 37માં તમને મોડ a ઇઝ ઇક્વલ ટુ 10 આપ્યું છે, મોડ b ઇઝ ઇક્વલ ટુ 2 આપ્યું છે, પછી a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 12 આપ્યું છે અને મોડ a ક્રોસ b પૂછ્યું છે. તમને પૂછ્યું છે એને મોડ a ક્રોસ b. તો પણ આ પણ લાંગ્રાન્જ જ છે. લાંગ્રાન્જનો નિત્ય સમૂહ લખતો નથી પણ આ x અને y છે એની જગ્યાએ તમે a અને b સમજો તો આ આપણને પૂછ્યું કહેવાય. એટલે જો આપણે વેલ્યુ મૂકતા જઈએ તો મોડ a ક્રોસ b નો સ્ક્વેર પ્લસ આ a ડોટ b, આ જ નિયમ છે, આ a ડોટ b. તો a ડોટ b એટલે તમને 12 આપ્યું છે એટલે 144, 144
इज इक्वल टू मोड ए नो स्क्वेर मोड बी नो स्क्वेर। तो मोड ए नो स्क्वेर एटले 100, मोड बी नो स्क्वेर एटले 4। तो आम थई गयुं के मोड ए क्रॉस बी नो स्क्वेर इज इक्वल टू आ 400 ओछा 144 એટલે આ થશે 256 અને તો પછી a ક્રોસ b બરાબર 16 થાય એટલે 37 માં તમારો આન્સર આવે સી। સી ઓપ્શન તમારો જવાબ છે। મને એમ લાગે છે કે આજના લોટમાં મોટા ભાગના સમ છે એ લાંગરાંજે વાળા છે। 38મો MCQ એમાં તમને એ સદિશ છે એ 1 1 1 આપ્યું છે, પછી સી સદિશ છે એ તમને 0 1 -1 એવું આપ્યું છે, પછી a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે, પછી a ક્રોસ b બરાબર c આપ્યું છે, ઘણું બધું આપ્યું છે, અને તમારે બી સદિશ શોધવાનો છે। આમ રકમ છે આવડે કઈક થોડું નવું આવ્યું એવું લાગે છે। ચાલો હવે તમને 3 સદિશ આપ્યા છે એ બી અને સી। એમાં બી શોધવાનો છે, એ અને સી આપેલા છે, આ બે શરત આપેલી છે। તો આપણે એક કામ કરીએ કે સૌથી પહેલા આ બી સદિશ જે છે એ આપણે ધારી લઈએ PQR। એબીસી તો ન ધારીએ કારણ કે અહીંયા જરા લખવાનું લોચો થાય એટલે PQR જ ધારીએ। પછી તમને એને પહેલી શરત આમ આપેલી છે કે એ ડોટ બી બરાબર 3। તો એ એટલે 1 1 1 ડોટ બી એટલે PQR અને બરાબર 3। તમે આ ડોટ ગુણાકાર કરશો એટલે આ થાય P પ્લસ Q પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 3। આને તમે સમીકરણ 1 કહી દો। પછી આપણને એક આવી શરત આપેલી છે કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ c। તો તમે a ક્રોસ b જો શોધશો ને આ a ક્રોસ b તો પહેલો ઘટક શોધવો હોય તો આ પહેલા ઉપર હાથ રાખો એટલે r માઇનસ q એમ થાય। આનો પહેલો ઘટક થાય r માઇનસ q। બીજો ઘટક શોધવો હોય તો બીજા ઉપર હાથ રાખવો પડે એટલે r માઇનસ p, પણ આગળ માઇનસ ની નિશાની આવે એટલે એ થઈ જાય p માઇનસ r। પણ ત્રીજો ઘટક શોધવો હોય તો ત્રીજા ઉપર હાથ રાખવાનો એટલે q માઇનસ p અને બરાબર c એટલે 0 1 -1। ઓલું નિશ્ચયકના સ્વરૂપમાં લખો તોય ચાલે, i જે કે કરીને કરો તોય ચાલે અને આમ પણ ચાલે। મેં તમને શરૂઆતમાં એમ જ સમજાવ્યું હતું। પહેલો ઘટક શોધવો હોય કારણ કે ક્રોસ ગુણાકાર એટલે જવાબમાં સદિશ આવે અને સદિશ આવે એટલે 3 ઘટકો આવે। તો પહેલો ઘટક શોધવો હોય તો પહેલા ઉપર હાથ રાખવાનો અને આમ ક્રોસ ગુણાકાર કરવાનો, બીજા ઉપર હાથ રાખો અને આમ ક્રોસ ગુણાકાર કરો, પણ બીજો ઘટક લખો ત્યારે આગળ માઇનસ ની નિશાની આવે અને ત્રીજો ઘટક શોધવાનો। અને હવે તમે આ સામ સામે સરખાવી દો એટલે તમને r માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0 એવું મળે, પછી p માઇનસ r ઇઝ ઇક્વલ ટુ 1 મળે અને q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ -1 મળે। આવા 3 સમીકરણ મળે। અને હવે તમે એવું કરો કે આ જે આવ્યું q માઇનસ r બરાબર 0 તો એની ઉપરથી r બરાબર q થાય
એ આર બરાબર ક્યુ સમીકરણ 1 માં મૂકી દો એટલે સમીકરણ 1 આમ આવશે કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3. આર ની જગ્યાએ આપણે ક્યુ મૂકી દીધું તો અહીંયા તમને પી પ્લસ 2q ઇઝ ઇક્વલ ટુ 3 આવું એક સમીકરણ મળ્યું. તમારી પાસે એક આ સમીકરણ તો છે જ કે q માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ -1. બરાબર, આ તો છે જ. તમે જો આ બેનો સરવાળો કરશો તો આ p કેન્સલ થશે અને આ થશે 3q ઇઝ ઇક્વલ ટુ 2 સરવાળો કરો એટલે. તો આની ઉપરથી તમને q મળ્યો, q ઇઝ ઇક્વલ ટુ 2/3. q ઇઝ ઇક્વલ ટુ 2/3 એટલે r ઇઝ ઇક્વલ ટુ 2/3 થયું, કારણ કે r ને q બે સરખા છે. અને આ q ની કિંમત ને r ની કિંમત તમે અહીંયા ક્યાંક મૂકી દો અથવા તો અહીંયા જ કિંમત મૂકી દો. હવે આપણે શું શોધવાનું રહ્યું? p. તો p એટલે 1 + r થાય. p ઇઝ ઇક્વલ ટુ 1 + r. તો ઈ થઈ જાય 1 + 2/3 એટલે આ થઈ ગયું 5/3. તો આપણે b સદિશ એટલે pqr ધાર્યું હતું તો b સદિશ આમ આવ્યો. હવે p એટલે 5/3, q એટલે 2/3 અને r એટલે 2/3. લ્યો, આ તમને b સદિશ મળી ગયો. આવો આન્સર છે 38મો MCQ. એટલે પહેલો જ આન્સર છે એ. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. સમ બરાબર જોઈ લ્યો. સમીકરણો સોલ્વ જ કરવાના હતા. ચાલો હવે 39 માં x ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા sin આલ્ફા. જો મિત્રો એક વસ્તુ સમજી લેજો, જૂની ટેક્સ્ટ બુકમાં હંમેશા સદિશ આમ જ લખીને આપતા યામના સ્વરૂપમાં. તમારી નવી ટેક્સ્ટ બુકમાં આઈ ને જે એવી રીતે આપે. એટલે આ જ સદિશ નવી ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય તો cos આલ્ફા i પ્લસ sin આલ્ફા j એમ લખ્યું હોય. બે વસ્તુ એકની એક જ થાય. પછી y સદિશ જે છે એ તમને આપ્યો છે cos બીટા sin બીટા. અને તમારે cos પછી આવું લખેલું છે આમ. તો આ ખાસ સમજો, આ x અને y વચ્ચેનો ખૂણો એના માટેનો આ સંકેત છે, જેને આપણે અત્યારે થીટા એવું આપણે લખતા હોઈએ છીએ. આ x અને y વચ્ચેનો ખૂણો શોધવાનો છે તમારે. તો x અને y વચ્ચેનો ખૂણો થીટા હોય તો તમને ખબર છે કે આપણી પાસે આવું સૂત્ર છે cos થીટા ઇઝ ઇક્વલ ટુ x ડોટ y અપન મોડ x મોડ y. આ તમારે થીટા જ સમજવાનું. આ છે ને સંકેત છે x અને y વચ્ચેનો ખૂણો, એટલે x, y કરીને ઉપર આમ કેપ કરવાની, એટલે એ ખૂણો એવો એનો અર્થ થાય. તો x ડોટ y એટલે cos આલ્ફા sin આલ્ફા ડોટ cos બીટા sin બીટા અપન મોડ x એટલે અંડર રૂટ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા ડોટ મોડ y એટલે અંડર રૂટ cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. આ ડોટ ગુણાકાર કરશો તો એ થશે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા.
આ 1 થઈ જાય, આ 1 થઈ જાય, અને આ તમને ખબર પડશે કે આપણું ત્રિકોણમિતિનું સૂત્ર છે cos આલ્ફા માઇનસ બીટા. એટલે તમારો આન્સર આવશે 39 માં બી. બી છે એ આપણો આન્સર છે. 40મો એમસીક્યુ. એમાં એને આઈ અને જે એની વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. હવે આ છે ને ખાલી મોઢે આન્સર દઈ દેવાનો છે, કારણ કે આઈ અને જે વચ્ચેનો ખૂણો, આઈ એટલે એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ, જે એટલે વાય અક્ષની દિશામાં એકમ સદિશ, એટલે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો શોધવાનો થયો, અને એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો છે એ π/2 આવે. મોઢે જ ખબર હોય આપણને, એટલે તમારો આન્સર છે એ બી આવે. સૂત્ર મૂકો તોય π/2 જ આવશે. તમે માનો કે સૂત્ર મૂક્યું હોય આમ કે cos આઈ અને જે વચ્ચેનો ખૂણો, તો સૂત્ર આમ આવે કે આઈ ડોટ જે અપન મોડ આઈ મોડ જે. અને તમે જોશો ને તો આઈ ડોટ જે તમે કરો, આઈ એટલે 100, જે એટલે 010, તો એ આન્સર 0 આવશે. અને કોસ નો આન્સર 0 આવે એનો મતલબ જ એમ થાય કે આઈ અને જે વચ્ચેનો ખૂણો π/2 થાય. રીત કરવી હોય તો આપણે આમ લખીએ, બાકી આ કોમન સેન્સ છે. હમણાં એપ બંધ થઈ જશે તો પાછા શરૂ કરજો. 41 એમાં x ઇઝ ઇક્વલ ટુ a -1 એવું આપ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ -a -4 આપ્યું છે, પછી x લંબ y આપ્યું છે, અને તમારે a શોધવાનો છે. તો સીધો સાદો સમ છે. x લંબ y એનો મતલબ જ એમ થાય કે x ડોટ y બરાબર 0 થાય. તો પછી x એટલે a -1 ડોટ y એટલે -a -4 અને બરાબર 0. આ બેનો ડોટ ગુણાકાર કરો તો -a² પછી -4 ઇઝ ઇક્વલ ટુ 0. સોરી, આ +4 આવશે, અને તેથી a² બરાબર 4, અને તો પછી a બરાબર ±2 એમ આવે. અને તમારે ઓપ્શનમાં +2 જ આપ્યું છે, એટલે તમારો ઓપ્શન આવશે a. ચાલો 42મો એમસીક્યુ. એમાં એક સદિશ તમને આપ્યો છે, એને માનો કે આપણે a નામ આપીએ, તો a એટલે તમને 100 એવું આપ્યું છે, b એટલે તમને 210 આપ્યું છે, c એટલે તમને 310 આપ્યું છે, અને આ ત્રણેય સદિશ સમતલીય છે, અસમતલીય છે, સમરેખ છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો આની અંદર તમે એવું કરો કે આનો પેટી ગુણાકાર શોધો, ABC. તો પેટી ગુણાકાર છે એ 100, 210, 310, તો આનો આન્સર 0 આવશે. અને પેટી ગુણાકાર 0 આવે એટલે એ સદિશ સમતલીય હોય. મેં આવું તમને શરત લખાવેલી છે, સમતલીય હોવા માટેની આ શરત છે, એટલે તમારો આન્સર છે એ આવશે. આ એમસીક્યુ માં ક્યારેક એક કન્ફ્યુઝન થાય એવું છે કે એને જે રીતે રકમ લખી છે એ રીતે આ 3 છે એ બિંદુ છે કે સદિશ છે એવું નથી લખ્યું. આપણે એ સદિશ છે એમ સમજવાનું. એને તમે 3 ને બિંદુ લ્યો
તો પાછો આખો સમ જ જુદો થઈ જાય. એટલે અત્યારે આ 3 સદિશ છે અને એ સમતલીય છે કે કેમ, તો સમતલીય હોવા માટેની શરત પેટી ગુણાકાર બરાબર 0. તમે પેટી ગુણાકાર શોધી લ્યો તો એ 0 આવે છે, એટલે એ સમતલીય છે એવું સાબિત થયું. ચાલો 43 એમાં તમને y ઇઝ ઇક્વલ ટુ kx આપ્યું છે. તો 43માં MCQ ની અંદર તમને આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ kx, પછી આવું આપ્યું છે કે x છે એ શૂન્ય સદિશ નથી, y છે એ શૂન્ય સદિશ નથી, અને k લેસ ધેન 0 છે, અને તમને પૂછ્યું છે એને x ડોટ y, આમ પૂછ્યું છે. તો આમ જોવા જઈએ ને તો કોઈ સમ કરવાની જરૂર જ નથી. મેં તમને એક શ્વાર્ઝની અસમતા લખાવેલી છે. શ્વાર્ઝની અસમતા તમને જો એ અસમતા યાદ હોય તો આમ હતી કે મોડ x ડોટ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ x મોડ y. જરા નોંધ બરાબર જોજો, અથવા તો શ્વાસની અસમતા જે મેં ટોપિક કરાયો હોય એ તમે જોજો. એમાં આપણે આવું લખેલું છે. પછી એમાં પાછો મેં એક તમને ઓપ્શન લખાવેલો છે કે જો x સદિશ અને y સદિશ એ બે સમરેખ સદિશ હોય, કોલિનિયર હોય. કોલિનિયર એટલે x ઇઝ ઇક્વલ ટુ ky થાય. આનો મતલબ જ આ સમરેખ સદિશ જેવું આપ્યું છે. x ઇઝ ઇક્વલ ટુ આપે કે y ઇઝ ઇક્વલ ટુ આપે, ચાલે. y ઇઝ ઇક્વલ ટુ આપણે એમ લખીએ y ઇઝ ઇક્વલ ટુ kx એમ જો આપ્યું હોય તો આ નિત્ય સમજી આમ થઈ જાય કે x ડોટ y ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y. આમ. અને આમાંય પાછું મેં તમને પેટામાં એવું લખાવેલું છે કે જો k લેસ ધેન 0 હોય, k લેસ ધેન 0 એટલે આ x અને y ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. સમરેખ સદિશ એટલે દિશા સમાન અથવા તો વિરુદ્ધ. એમાં જો દિશા છે એ વિરુદ્ધ હોય તો તમે આ માનાંક કાઢો એટલે આમ થાય કે x ડોટ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ x મોડ y. અને જો k ગ્રેટર ધેન 0 હોય તો આ રિઝલ્ટ આમ આવે કે x ડોટ y બરાબર મોડ x મોડ y. આવું મેં તમને લખાવેલું છે. અને પછી આપણે એવું લખેલું છે બીજો ભાગ કે x તથા y એની દિશા છે એ જો ભિન્ન હોય, ભિન્ન દિશા. ભિન્ન દિશા એટલે સમાન દિશા નહીં, વિરુદ્ધ દિશા નહીં, ભિન્ન દિશા. જો આનો મતલબ થયો વિરુદ્ધ દિશા એટલે એક સદિશ આમ હોય તો એક સદિશ આમ હોય. આનો મતલબ થયો સમાન દિશા એટલે આમ અને આમ. આનો મતલબ થયો ભિન્ન દિશા એટલે એક દિશા આમ હોય તો બીજો સદિશ આમ હોય. અને ભિન્ન દિશા હોય તો રિઝલ્ટ આમ છે કે મોડ x ડોટ y લેસ ધેન મોડ x મોડ y. આવું આપણે લખેલું છે. તો અત્યારે તમને એને k લેસ ધેન 0 આપ્યું છે એટલે આ રિઝલ્ટ આવશે. અને આ રિઝલ્ટ એટલે 43માં તમારે આવશે સી. તમારો આન્સર છે એ સી ઓપ્શન છે. લ્યો, મેં તમને આખું સમજાવી દીધું એટલે આમાંથી ગમે એ પૂછી શકે. સમરેખ સદિશ હોય અને એમાં જો k ગ્રેટર ધેન 0 હોય તો પાછું આ રિઝલ્ટ આવે. અને તમને એમ કે x અને y ની દિશા ભિન્ન છે તો પાછું આ રિઝલ્ટ આવે.
અને આ રિઝલ્ટ જે છે ને એમાં તમે આ મોડ કાઢી નાખો તોય ચાલે, એટલે તમે આમ લખો તોય ચાલે કે x ડોટ વાય લેસ ધેન મોડ એક્સ મોડ વાય, આમ લખો તોય ચાલે. કારણ કે માનાંકનો જવાબ જો નાનો હોય તો કદાચ માનો કે આ સંખ્યા ઋણ હોય તો ઋણ સંખ્યા તો ઓલરેડી આનાથી નાની હોય જ, એટલે માનાંક કરો કે ન કરો આ રિઝલ્ટ એ કહેવાય, આ રિઝલ્ટ એ કહેવાય. જરા ધ્યાનમાં રાખજો. ચાલો 44 44માં MCQ જો સરસ લ્યો. એમાં એ આપ્યું જ છે x અને y ની દિશા ભિન્ન છે. x y ની દિશા ભિન્ન છે. ભિન્ન હોય ને એટલે આ જ રિઝલ્ટ આવે કે x ડોટ વાય લેસ ધેન મોડ એક્સ મોડ વાય. અને એમાં મેં કીધું એમ માનાંક કાઢી નાખો તોય ચાલે, એટલે x ડોટ વાય લેસ ધેન મોડ એક્સ મોડ વાય. જુઓ એને શું પૂછ્યું છે, જુઓ x ડોટ વાય તો એ લેસ ધેન મોડ એક્સ મોડ વાય એવું આવશે, એટલે એ ઓપ્શન છે એ તમારો જવાબ છે. ચાલો પછી 45 તમને આવું આપેલું છે કે મોડ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ મોડ પ્લસ મોડ વાય. તો એક્સ અને વાય ખાલી જગ્યા દિશાના સદિશો છે એવું આપેલું છે. તો તમે યાદ કરજો મેં તમને એક ત્રિકોણીય અસમતા લખાવેલી છે. ટ્રાયેંગ્યુલર અનઇક્વાલિટી. ત્રિકોણીય અસમતા આમ હતી કે મોડ એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ મોડ વાય. આ ત્રિકોણીય અસમતા કહેવાય. અને આ ત્રિકોણીય અસમતા છે એમાં પાછા મેં તમને બે વસ્તુ આમ લખાવી કે જો એક્સ તથા વાય ની દિશા સમાન હોય, એક્સ અને વાય ની દિશા જો સમાન હોય તો આ રિઝલ્ટ છે આમ થઈ જાય કે મોડ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ વાય. આમ મોડ વાય સમાન હોય તો, એટલે આ બે ની દિશા આમ હોય તો, આમ એક સદિશ આમ હોય તો બીજો સદિશ આમ હોવો જોઈએ. અને બીજું મેં એમ લખાયું હતું કે જો એક્સ તથા વાય ની દિશા વિરુદ્ધ અથવા ભિન્ન હોય, ઓપોઝિટ હોય અથવા તો ડિસ્ટિંક્ટ હોય. વિરુદ્ધ એટલે આમ હોય અથવા તો ભિન્ન હોય એટલે આમ હોય આમ. તો રિઝલ્ટ એમ છે કે એક્સ પ્લસ વાય લેસ ધેન મોડ એક્સ પ્લસ મોડ વાય. એટલે આ ઇક્વલ ટુ ત્યારે જ થાય કે જ્યારે એક્સ અને વાય ની દિશા સમાન હોય, વિરુદ્ધ હોય અથવા તો ભિન્ન હોય ત્યારે આમ જ થાય. તો 45માં MCQ માં અત્યારે તમને એમ આપ્યું છે કે દિશા છે એ, એટલે આ ઇક્વલ ટુ છે એમ આપી દીધું છે, એટલે એનો મતલબ જ એમ થાય કે એક્સ અને વાય ની દિશા સમાન હોવી જોઈએ. એટલે તમારો ઓપ્શન આવે એ સમાન, એ ઓપ્શન આવશે ઇક્વલ. બેની ડિરેક્શન છે એ સરખી હોય. ચાલો તો આજે આપણે 45 સુધી MCQ કર્યા. તમે આગળ પાછા 20 MCQ પાછા કરી નાખજો. ક્યારેક કોઈક MCQ બહુ ટૂંકા આવી જાય તો આપણે 20 MCQ સુધી પહોંચી શકીએ, બાકી આપણે મિનિમમ 15 MCQ કરી શકીએ એમ છીએ. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.